हेलो तो मित्रों गुड मॉर्निंग जय माताजी जय मेलडी में अपना एक नवा ब्लॉग में तमारा बधाનું स्वागत છે। અત્યારે વાગી ગયા છે સવારના 10:30 અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે। તો આપણે ગાડી ભરવા માટે જવાનું છે સાણંદ। તો જઈએ પહેલા સાણંદ જઈને જોઈએ કે આનો માલ ભરાય છે, કેટલા ટાઈમમાં ભરે છે બતાવું તમને। તો જો અત્યારે આપણે ગાડી ઉપર આવી ગયા અને અહીંયા મેલડીની અગરબત્તી પણ થઈ ગઈ મસ્ત મજાની। તો હવે અહીંયાથી નીકળ્યા ભાગ્યા જઈએ ફટાફટ સાણંદ ગાડી ભરવા માટે। જેને જોઈએ કેટલા ટાઈમમાં આપણું આઈસર ભરે છે, કેનો માલ ભરે છે આ તે બતાવું તમને। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। અને આપણે ડીઝલ પણ પુરાવાનું બાકી છે। તો ડીઝલ આ પંપે છે નહીં, તો ડીઝલ આપણે લેવાનું છે આગળ પંપેથી રસ્તામાં। તો રસ્તામાંથી ડીઝલ પણ લઈ લઈએ। તો વિડીયોમાં બધા બને રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો ભાઈ જુઓ અહીંયા કારખાને પહોંચી આવ્યા અને અહીંયા ગાડી પણ ભરવાની ચાલુ થઈ જાય, જોઈ શકો છો। આ રીતે માલ ભરાય છે, બધા પિલ્લા અડધી ગાડી તો ભરાઈ જાય। આપણે ગાડી સાફસૂફ કરતા હતા અને જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે ભરવામાં। પછી ભરી જોઈએ ક્યાંનો માલ ભરાય છે આ તે બતાવું તમને, એક ટપાલ આવે એટલે। જો ગાડી તો ચાલુ જ છે ભરવાની। અહીંયાથી ઉપાડીને ભરે છે એટલે બહુ ટાઈમ નહીં લાગે। તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે। ફાઇનલી મિત્રો જુઓ આપણું આઈસર ભરાઈ ગયું અને આ રીતે આપણે જારી પાડી દીધી અને પાછળ આવી રીતે ઝીણી જારી ભરી દીધી। એટલે એમ કે આગળનો માલ હરી જાય તો અહીંયાથી બહાર ન નીકળી શકે। અને આપણા બિલ પણ આવી ગયા છે। તો હવે અહીંયાથી આપણે જઈએ હાઈવે ઉપર। માલ ભરે છે ભાવનગરથી આગળ કંઈક સિહોર અને એક બીજી કંઈક ડિલિવરી છે લાખણકા કે એવું કંઈક કીધું। 2 જગ્યાનો માલ છે। તો હવે અહીંયાથી ભાગ્ય ફટાફટ આપણા પંપે અને જઈએ ડીઝલ ટાંકો ફૂલ કરાવવા। તો અહીંયાથી જર્ની સ્ટાર્ટ કરીએ હવે। તો મિત્રો જો આપણે આઈસર ભરીને આવી ગયા હાઈવે ઉપર, જોઈ શકો છો આપણે હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ। અને મિત્રો આપણે ગાડી ખાલી કરવાની છે ભાવનગર। 2 જગ્યાનો માલ છે। તો 2 જગ્યામાં એ રીતે નક્કી કરેલું છે આ લોકોએ કે એક ડિલિવરી ખાલી થશે દડવા કરીને ગામ છે ત્યાં। હવે આ દડવા ગામ છે એ આવેલું છે આપણે વલભીપુર બાજુ આવેલું છે। અને એક ગામ ખાલી થશે પૂરા બાજુ, જે ધારી ચોકડીથી લાખણકાથી અંદર જવાય પેલું આખું છે, મતલબ એ લાગે આપણે અહીંયા ગાડી આપણે અલંગની બાજુમાં લાગે, અલગ લાગી જાય ત્યાંથી। તો એક ડિલિવરી ડાબે છે ને એક ડિલિવરી જમણે છે, એ રીતેનું છે। તો આપણે પહેલાં માલ ખાલી કરવા જશું પૂરા બાજુ અને પૂરા બાજુ ખાલી કરી અને જશું જામતમાં જશું, ત્યાં જે નવો હાઈવે બને એ પકડીશું એક્સપ્રેસવાળો, નાની ચોકડીથી ખાલી કરવા જશું પૂરા। અને રિટર્નમાં આપણે ખાલી કરીને નીકળીશું વલભીપુર ધમધુકા હાઈવે થઈને। તો જામતમાં આપણે આ હાઈવે પકડવાનો છે, બે આપણી ગાડીમાં એક ગાડી ત્યાં ખાલી કરી અને પછી આમ જશું ખાલી કરવા। એ પણ તમને બતાવું। તો અત્યારે આપણે ચાલી જઈએ છીએ આપણા પેટ્રોલ પંપ ઉપર અને ત્યાં પંપે જઈ આપણે ડીઝલ ટાંકી ફૂલ કરાવી અને ગાડી રાખી દઈશું અને પછી ત્યાંથી ખાલી કરવા જશું સવારમાં। મતલબ સવારે તો ન જવાય, રાત્રે નીકળવું પડે અને રાત્રે 2-3ની આજુબાજુમાં નીકળીશું પંપેથી। ડીઝલ ટાંકી ફૂલ કરાવી ત્યાં ગાડી રાખી દઈશું। અત્યારે જો આપણે ચાલ્યા જઈએ છીએ પંપે જઈને ડીઝલ ટાંકી ફૂલ કરાવીએ, જોઈએ કેટલું ડીઝલ આવે છે આ તે એ પણ તમને બતાવું। બધા વિડીયોમાં સતત જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી હવે સાણંદના ટોલ પ્લાઝા ઉપર અને સાણંદ બાયપાસ ઉપર જઈને પહેલાં ગાડી રાખીશું ચા પાણી પીવા માટે, પછી ચા પાણી કરીને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ। તો ફાઇનલી મિત્રો જુઓ આપણે પહોંચી હવે અસલાલી પેટ્રોલ પંપ ઉપર અને અહીંયા આગળ ગાડી લગાવી દીધી ડીઝલ ટાંકો ફૂલ કરવા માટે। અને અહીંયા ડીઝલ પણ ચાલુ થઈ ગયું ભરાવાનું, જોઈ શકો છો તમે। તો ફૂલ ટાંકી કરવાની છે, જોઈએ હવે કેટલા લીટર ડીઝલ આવે છે। જેટલા લીટર આવે એટલું સાચું। તો હવે પુરાઈ દઈએ, જોઈએ કેટલા લીટરે ફૂલ થાય છે। પછી ગાડી ફૂલ કરાવી અહીંયા રાખી દઈશું, પછી અહીંયાથી સવારે નીકળીશું વહેલા। તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી। અત્યારે વાગી ગયા રાત્રિના 3:30 અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને ગાડી સ્ટાર્ટ કરી દીધી। જુઓ અહીંયા મેલડીની અગરબત્તી પણ થઈ જાય। તો હવે આપણે નીકળીએ જઈએ ગાડી ખાલી કરવા માટે ભાવનગર।
તો બધા વિડીયોમાં બને રહેજો. અહીંયાથી નીકળીએ હવે. તો ભાઈ જુઓ, આપણે અમદાવાદથી નીકળ્યા તેના કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા અને અત્યારે આઈસર રાખ્યું હતું આપણે ધોલેરા ચાંદની હોટલે ચા પાણી પીવા માટે. સરસ મજાના મસ્ત એવા ચા પાણી કરી લીધા અને હવે અહીંયાથી ગાડી વહેતી કરીએ આપણે. હવે પછી એક્સપ્રેસ ચડાવી દઈએ પાછો રાઈટ લઈને, પછી સીધા ચાલ્યા જશું. તો બધા વિડીયોમાં બને રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો અહીંયાથી રાઈટ લઈ લઈએ એટલે હાઈવે એક્સપ્રેસ જે આપણે બને નવો એની બાજુમાં જ હોટલ છે, એટલે કોઈ ટેન્શન જેવું છે નહીં. તો હવે ચાલે જઈએ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચવા આવ્યા ભરબ્રિજના ટોલ નાકે ભાવનગર. ભરબ્રિજનું ટોલ નાકું પાર કરી ને વધે આગળ. જુઓ, ખોડલ મંદિર ભાવનગર જતા તો મિત્રો જુઓ, આપણે ચાલે જઈએ છીએ ભાવનગર ઘોઘા હાઈવે ઉપર. જોઈ શકો છો, આ છે ભાવનગર ઘોઘા હાઈવે. તગડી ક્રોસ કરી લીધું અને આપણે કન્ટિન્યુ આગળ ચાલ્યા જવાનું છે. અને આ રોડ ઉપર મિત્રો રાઈટ સાઈડમાં આવે છે ભાવનગર કોલસાની ખાણ, જે આપણે લિગ્નાઇટ GMDC ભાવનગર. અહીંયા ડ્રાઈવર સાઈડ આગળ આવી જાય, ત્યાંથી ગાડી એન્ટ્રી થાય અંદર, પછી અંદર ચાલ્યા જવાનું હોય છે. અહીંયા આપણે ઘણી વખત ભરવા આવેલા છીએ પહેલાં. જોઈ શકો છો GMDC કોલસાની ખાણ ભાવનગર. અહીંયાથી ગાડી અંદર જાય, જે કોલસો ભરવા ગયા છે એને ખબર હોય મિત્રો. બાકી અંદર ચકેડા કાપવાના હોય, ચકેડા કાપતા ગાડી પહોંચે અંદર. પછી વધઘટનો કાંટો કરવાનો હોય, વજન વધારે આવે ઓછું આવે, આ તે ઘણી લમણા જીપ થાય ત્યારે ગાડી ભરેને બહાર આવે. તો આપણે ચાલી જઈએ છીએ ઘોઘા બાજુ આગળ. એટલે વિડીયોમાં બનેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જોવા, આવું કંઈક કોડિયાક કરીને આવ્યું છે. આ કોડિયાક ક્રોસ કરીએ છીએ અને આપણે જવાનું છે ખાલી કરવા કંઈક ત્રાપજ બાજુ. તો આવું કોડિયાક કરીને છે, આવું ક્રોસ કરીને સીધા ચાલ્યા જઈએ. આ કોડિયાક આમાં ભાવનગરનું જ લાગે, પણ આમાં મોટું ગામ મોટું હશે. કેવું દિયોરા ભાઈ? નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા મોટું. અને કોડિયાક પણ મોટું છે. જુઓ, બજારિયાની આટલી મોટી છે એ પ્રમાણે જોઈ શકો છો. હશે કોડિયાક. કોડિયાક ક્રોસ કરે અને આગળ ચાલ્યા જઈએ. અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જુઓ, આ બાજુનું લોકેશન ચેક કરો. ભાવનગર બાજુનું ગામડું છે. અહીંયાથી અંદર જવાનું છે ખાલી કરવા. એ ખાલી કરી અને પછી બતાવું તમને. હવે નજીક જ છે. આપણે પહેલો પોઈન્ટ અહીંયા ખાલી કરવાની છે. જોઈ શકો છો નજારો આ બાજુનો. હવે વધે આગળ. તો ભાઈ જુઓ, અહીંયા ફર્સ્ટ પોઈન્ટ ઉપર આવી ગયા ખાલી કરવા. અને ખાલી કરવાનું પણ ચાલુ થઈ ગયું. થોડો તો માલ ઉતરી પણ ગયો. અને જુઓ, આ રીતનું છે લોકેશન. જોયેલો રજવાડી આ રીતનું છે ખાલી કરવાનું. વાડી છે, વાડી ઉપર આવ્યા ખાલી કરવા. અને આજે આખો દિવસો જમવાનું પણ ઠેકાણું નથી પડ્યું. હજી બીજી જગ્યાએ જવાનું ખાલી કરવા. તો અહીંયા પતાવી અને પછી નીકળીએ. તો જોઈએ ભાઈ કેટલો ટાઈમ લાગશે. પછી અહીંયાથી તણસા થઈને નીકળીશું. તો અહીંયા પહેલાં ખાલી કરી લઈએ. તો ભાઈ જુઓ, આપણે પછી આવ્યા ત્રાપજ અને અહીંયાથી આગળ આવશે તણસા. તો અત્યારે ત્રાપજ ક્રોસ કરીએ છીએ. તો ભાઈ જુઓ, આપણે કોબડીની પહેલાં આવું કંઈક ટોલ નાકું આવ્યું છે. તો આ ટોલ નાકું ક્રોસ કરીએ છીએ. અને આ ટોલ નાકાનું નામ શું છે તો આપણને ખ્યાલ નથી. કોઈ મિત્રોને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો આ ટોલ નાકાનું નામ શું છે. કોબડીની પહેલાંનું ટોલ નાકું છે. તો કે આ ટોલ પાર કરી અને ચાલે જઈએ. સેકન્ડ ડિલિવરી ખાલી કરવા આપણે જવાનું છે દડવા. રાંદલમાનું મંદિર આવેલું છે ફેમસ
જે દ્વારા થઈને જવાય ત્યાં ખાલી કરવાની છે. તો આગળની જર્ની આપણે વર્તેજ થઈને જવું પડશે. તો આગળની જર્ની બતાવું તમને, બધા વિડીયોમાં બને રહેજો. તો ભાઈ જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા વર્તેજમાં. અને આ વર્તેજો ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો. યુસુફભાઈને ફોન વાત થઈ સવારે, પણ યુસુફભાઈ ગાડી ભરીને ગયા છે દાહોદ. એટલે યુસુફભાઈને મળવા બોલાવતો, યુસુફભાઈ છે નહીં. એટલે હવે આપણા ભાઈબંધ પણ જીએમડીસી ખાણમાં જતા રહ્યા ભરવા, એટલે અહીંયા કોઈ છે નહીં અને આપણે ખાલી કરવાની પણ ઉતાવળ છે. એટલે હવે અહીંયા ક્યાંય ગાડી નહીં રાખીએ, આપણે કન્ટિન્યુ ચાલે જઈએ ખાલી કરવા માટે. બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. હું યુસુફભાઈ તમારું વર્તેજ, યુસુફભાઈ વિડીયો બનાવ્યો તો રોજ બને વર્તેજનો. તો હવે આપણે તો ક્યારેક આવવાનું થાય ત્યારે વિડીયો ઉતરે આ બાજુનો. તો જો વર્તેજ ક્રોસ કરી અને ચાલે જઈએ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે આ દડવા ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો આ સિક્કાથી દડવા ગામનો વ્યૂ. અહીંયા રાંદલ માતાનું મોટું મંદિર આવેલું છે, રાંદલમાનું. જોઈ શકો છો દડવાનો વ્યૂ. અને આપણે ચાલે જઈએ છીએ ગઢડા રોડ ઉપર. અને આપણે આગળ જવાનું છે ઉજળવાવ. આપણી ગાડી ખાલી થશે. તો જો અત્યારે દડવા ક્રોસ કરી અને સીધા ચાલે જઈએ. જોઈએ હવે ત્યાં જઈને કેટલા ટાઈમ આપણી ગાડી ખાલી કરે છે આ તે પણ બતાવું તમને. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. બીજી જગ્યાએ આઈસર ખાલી થઈ ગયું આપણું, ખાલી પાઇપો બાકી રહ્યા. અને અહીંયા ખાલી કરવાના છે. જો આ લોકેશન ચાલુ થઈ ગયું. તો બહુ ટાઈમ નહીં લાગે, ખાલી થઈ જાય. એટલે અહીંયાથી નીકળીએ આપણે ખાલી કરીને, પછી વધીએ આગળ. આ રીતે થાય છે ખાલી. આટલા પાઇપ રહ્યા અને અહીંયા વાડીમાં કરવાની ખાલી આ રીતે. હમણાં નાના છોકરા લાગી જાય ખાલી કરવા. ગાડી ખાલી કરીને આવી ગયા બહાર હાઈવે ઉપર. અને બહાર આવીને અહીંયા ગાડી અંબાજી મેલડી મારા ભાઈની અગરબત્તી પણ થઈ ગઈ. તો હવે અહીંયાથી વધીએ આગળ. અને હવે અહીંયાથી મિત્રો કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. અને હવે આપણે ડાયરેક્ટ જવાનું છે અમદાવાદ. તો હવે એકનો એક વિડીયો બતાવવામાં મજા ના આવે, એટલે હવે સીધા ચાલે જવાના છે. અને રાત પણ થઈ ગઈ, એટલે હવે આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.